ચલો ભાઈ, આપણી ડેસ્ટિની ત્યાં છે, દેખાય ખુખરી છે અંદર. આપણે જવાનું છે બધું. જો ચાલતા ચાલતા જવું હોય તો તમે જોઈ શકો, બહુ મસ્ત બનાવેલું છે બરાબર. આ રોડ છે બધું. પણ અમે હવે બપોર છે ને, છોકરા વાળા છે એટલે થાકી ગયા, એટલે અમે ટિકિટ કરાવી છે. એક પર પર્સનની 50 રૂપિયા ટિકિટ છે. નાનાની કેટલી છે હે જય? નાનાની ટિકિટ નાના મોટા બધા 4 વર્ષની ઉપરના બધા 50ના છે. અહીંયા તમને આ સુવિધા મળી જાય. અને જો દરિયો છે, હમણાં તમને બતાવું ત્યાંથી બધું. અને ત્યાં બહુ મસ્ત છે. ચલો આપણે પહોંચી જઈએ રિક્ષામાં બેઠીને. વાહ, પાછળથી મસ્ત વ્યૂ આવે છે, મજા આવે છે. ચલો આપણે લાસ્ટ ટાઈમ જઈ ચડીને જ ગયા હતા, ખબર છે? જાનુ નાની હતી ત્યારે. લાલો, હા, આપણે ગાડી લઈને. બહુ મસ્ત છે. જો આ જો દરિયો છે. જો અરે અમે તો જાનુ નાની હતી ત્યારે આવ્યા હતા, બહુ મજા આવી હતી. નહીં, ખુખરી બોટ છે. ઓલી મોટી જોઈ ને એવી નાની છે. મારો ફોટો પાડ્યો. હા, ત્યાંથી તારો ફોટો પાડ્યો તો બહુ મસ્ત લાઇટિંગ હોય રાતે. હો અહીંયા મંદિર છે ને? હા, નહીં, મહાદેવનું મંદિર છે. ચલો, આ રાઉન્ડ માં છે. જો આવી રીતે ઉપર આવીએ છે અમે. આ બધું રાતે બહુ સરસ લાઇટિંગ હોય છે. જો દરિયો આવ્યો, એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને અત્યારે. જો કેટલો સરસ વ્યૂ આવે. જો આ જેટલી જ્યાં સુધી નગર પહોંચે ત્યાં સુધી બસ પાણી જ છે. જો પાણી પાણી પાણી. ચલો આવી ગયા. ગાડીઓ છે ને બુકમાં રાખતા હતા. કેનું ઝાડ છે? ઈ નથી, 100 પીસ છે. હું વિદ્યાનું ઝાડ છે. આ તમે ખોટા ઝાડવા રાખ્યા ને એમાં તમને વિદ્યા નો આવી, માધવી આવી. વિદ્યા એટલે જ નો આવી, તમે ખોટી વિદ્યાને પકડી લીધી હતી. ચલો ભાઈ, હા હા, મિની વર્ઝન આવી ગયું છે અહીંયા ખુખરીનું. યસ, તમને દેખાઈશ કે નહીં મને નથી ખબર, કેમ કે મને તો તડકાનું કાંઈ નથી દેખાતું કેમેરાની અંદર. નાનું નાનું છોટું છોટું છે બધું. યસ, હા. જે પહેલા તમને આગળ બતાવી ને, ઇમરજન્સી હોય ને દીકા, નાની ઇમરજન્સી બોટ હોય કે નહીં, એ છે નેવીની છે. આ જે આપણે મોટી હમણાં જોઈ કે નહીં, એ આ નાનું બનાવેલું છે અહીંયા. આબે હુબેના જેવી ખુખરી. નાની એટલી છે તો મોટી કેટલી હશે? મોટી ઓરિજિનલ તો બહુ મોટી હતી. આ યુદ્ધમાં, આપણે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં હતી. અન્વેષા, અહીંયા બધાના નામ લખેલા છે, જે લોકો હતા ને એના બધાના. જો કેટલા હતા? બહુ બધા હતા. 175, 194 તો અહીંયા લખેલા છે. 194 સુધી. જાનુ ફોટો અહીંયા પાડેલો મારે. હા, જાનુ નાની હતી, હાવ 1.5-2 વર્ષની ત્યારે આવ્યા હતા. કેવી લાગી? એવો જ આકાર હોય દીકાનો. ફર તો દરિયો છે. આ બાજુ દરિયો 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 દરિયો, જ્યાં દેખાય ને તમને દરિયો દેખાય. ફરતો ફરતી બાજુ પવન મસ્ત ઠંડો આવે છે. બપોર થયા છે પણ તડકાને લીધે એવું લાગે છે, બાકી પવન તો એટલો મસ્ત ઠંડો આવે છે ને અત્યારે. જો દરિયો છે, બધી બાજુ દરિયો છે ફરતો. દીવની આ જ ખાસિયત છે ભાઈ, દરિયા કિનારો. હા, દરિયા કિનારો. પવન પણ આખું ખુલતી નથી તડકાના લીધે. રોંગ ટાઈમે આવી ગયા અમે. રોંગ ટાઈમે આવી ગયા. હાંજક ના આવ્યા તો બહુ મજા આવે અહીંયા. લાઇટિંગ હોય, જોરદાર ઠંડક હોય ને બહુ મજા આવી જાય. તો કઈ વાંધો નહીં, ચલો અમે તો એન્જોય તો કરીએ છીએ, મજા તો આવે છે.
આ ચણ લીધી છે આ લોકોએ. અહીંયા જો કબૂતર ચણ નાખે છે. આલ્યો ઢાંકણું. અહીં જો રુદુ કબૂતર. આયરી નાખો હું વિડિયો. આવો આવો. આમ જાય છો. કયું પિક્ચર? હે? હા ડીડીએલ છે. આવો આવો. આલ્યો આ ચણ આલ્યો તમે. નાખો નાખો તમે. હું આવીશ તમને બધા. એમાં શું છે કે મેં તો એટલા પૂન કર્યા ને કે મારે જરૂર નથી. તમે બધા પાપીઓને જરૂર છે આ બધા પૂન કરવાની. જો આ બધા આ લાઈનસર બધા પાપીઓને પુણ્યની જરૂર છે. આપણે પુણ્યની જરૂર નથી. આ તમારો છોકરો આપે છે કે ઉડાડે? હા એક ઓલું જો આ કાળામાં એક સફેદ છે વિદેશ નું લાગે છે. દેવું તું ઉડાડે છે દેવું. હા જો આવો આવો કરે તો ઓલા જાય છે. અહીંયા અંદર નવું બધું બને છે. આ મંદિર બનતું લાગે છે. હું લાસ્ટ ટાઈમ આવી થઈ તો નતું. જો તો નજીક આવી ગયા એકદમ. ઈ એક જ વિદેશમાંથી અહીંયા આવી ગયું. સત્યમ કોણ હાથમાં રાખ્યા હતા દાણા? મહાદેવના દર્શન કરાવું. ગંગેશ્વર મહાદેવ. એ જાનવી જાનવી હાથ પકડ દેખા. જાનવી ને અહીંયા છે ને 5 શિવલિંગ છે અને દરિયો છે. એ ભોળાનાથને અભિષેક કરે છે. આ બાજુ એ ઉપર અહીંયા ભોળાનાથને છે ને સ્વયં દરિયાદેવ અભિષેક કરે છે. જો બતાવું. જય ભોળાનાથ. અત્યારે પાણી નથી આવ્યું. આ વખતે સાંજે આવશે. આ પાંડવો વખતેનું છે. પાંડવો જયારે આવ્યા હતા ને ત્યારે અહીંયા ભગવાન ત્યારનું છે. અત્યારે છે ને વોટ છે ને ત્યારે અહીંયા પાણી અંદર સુધી બધું આવે અને મહાદેવને જળ ચડાવવા આવે દરિયાદેવ. પણ અત્યારે ઓટ લાગે છે. ભરતી હોય ને ત્યારે તમે નીચે ન ઉતરી શકો. એટલું પાણી હોય અંદર. એટલું પાણી હોય અને ઘણા તણાઈ ગયા છે. એક છોકરીનું મેં સાંભળેલું છે કે છોકરી તણાઈ ગયેલી છે અહીંયા. એ જાનવી ભગવાનના દર્શન કરવા આવી હતી ને એટલું પાણી હતું ને કે તણાઈ ગઈ હતી. બધાને એક 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 જાઓ. અને આ લોકો શું કરે છે? કેકડો મમ્મી ક્યાં છે? હા એની ઓલી બાજુ દેખાય બહુ હોય છે. ઓલી બાજુ કઈ જાય? ઓલી બાજુથી જવું છે. પાણી જતી રહે. ચાલ આમ ઉપર જતી રહે હવે. અને તું પાછળ જતી રહે જા. શું કરે અહીંયા નીચે જઈને? પગ ફલાય. કરચલો જાય છે આમે. બહુ પથરા છે અહીંયા. પગ પલાળવાના છે આપણે. નાઈને પગ પલાળશું. પગ શું કરે આખા નાખું. આ બધા કાણા દેખાય ને પથ્થરમાં એની અંદર કરચલા રહી હો. પણ અત્યારે તડકો છે ને એના લીધે નહીં દેખાતા. નહીતર બહુ કરચલા છે અહીંયા. હિન્દીમાં કેકડા અને ઇંગ્લિશમાં ક્રેપ્સ બહુ હોય છે અહીંયા. પણ અત્યારે ગરમીના બધા અંદર છે. કારણ ઠંડક થાય ને એટલે બધા બહાર નીકળશે. ને અહીંયા નાવા જેવું તો નથી. પથરા છે બહુ. નાવા જેવું નથી. નાવા જેવું બીચ છે નાગવા બીચ અને એક ઘોઘલા બીચ. જો આ બધું અહીંયા પેલા કબૂતર માટેના ઘર છે. આ દેખાય છે ને ટાવર જેવું કબૂતરના ઘર છે. ચાલો ભાઈ 1:15 થયો છે અને હજી ખાવાનું બાકી છે. તો અહીંયા બહાર તો મેગી ને સેન્ડવિચ બસ 2 જ વસ્તુ છે. કદાચ પાણીપુરી હોય તો કંઈક અહીંયા પહેલાં કંઈક ખાશું. પણ એક સાચી સલાહ દઉં
તમારે દીવ ફરવા આવવું હોય ને તો હાંજક ના આવો, મતલબ 4 વાગ્યામાં આવો તો 4 વાગ્યાથી તમે તો તમને મજા આવે. અત્યારે તડકો એટલો છે ને એટલે તડકાના લીધે કંટાળો આવે. ઠંડક છે, પવન સારો છે, ઠંડો છે દરિયાના લીધે, પણ તડકાના લીધે કંટાળો આવે છે, અમને મજા નહીં આવતી. તો તમે જો દીવ ફરવા આવો ને તો સાંજનો ટાઈમ બેસ્ટ છે, કેમ કે લાઇટિંગ એ જોરદાર હોય, તમને ફરવાની બહુ મજા આવે. અને અત્યારે બપોરે કંટાળો આવે છે. હવે અમારે ફરવાનું બહુ બાકી રહ્યું નથી. હવે એક નાગવા બીચ રહ્યું છે, એક વચ્ચે ડાયનાસોર પાર્ક આવશે, અને પછી વળતા અમે ઘોઘલા બીચ પાછા ફરીથી જાવું નાહવા માટે. તો જો તમે આવતા હોય ને તો સાંજના આવજો, તો તમને બહુ મજા આવશે દીવ ફરવાની. અને કિલ્લો હોય, અહીં કિલ્લો છે દીવનો કિલ્લો, પણ અમે ત્યાં ગયા નથી કેમ કે ત્યાં બહુ અંદર ચાલવાનું છે અને છોકરાઓ કંટાળો લાવી દે એટલે નહીં ગયા અમે. પછી ત્યાં અંતરે એન્ટ્રી ફી 100 રૂપિયા છે, અને એ ઓલી પેલી ઈ રિક્ષા અંતર છે એની જે ટિકિટ હોય ખબર નથી કેટલી છે, પણ એન્ટ્રી ફી મોટાની 100 રૂપિયા છે અને નાનાની 75 રૂપિયા છે. એટલે અમે ગયા નથી, અંદર બહુ ચાલવાનું છે. જો તમે બહારથી આવતા હોય ને તો દીવનો કિલ્લો જોવા જેવો છે. અમે એના લોકલ કહેવાય, કેમ કે અમે ઘણી વખત જોયેલું છે, જ્યારે ફ્રીમાં હતું ત્યારે જોયેલું છે, એટલે અમને બહુ જવાની ઈચ્છા નથી, અમે એટલે નહીં ગયા. બાકી તમે જાઓ તો દીવનો કિલ્લો જોવા જેવો છે. તોપ છે ત્યાં, તોપ મોટી મોટી તોપો જે હતી અંગ્રેજોની સમયનું ત્યારનું બધું જે છે કિલ્લો, તો જોવા જેવો તો છે, પણ તડકાના લીધે નહીં મજા આવતી. તડકામાં અમે કંટાળી ગયા છે. સેન્ટના પેલા છે હે એ ક્રિશ્ચનો છે ને, અંગ્રેજો થઈને ગયા ને પોર્ટુગીઝો, એ સેન્ટના ત્યાં શું કહેવાય એને દફન કરે એ પણ છે ત્યાં. પછી કબ્રસ્તાન, હે કબ્રસ્તાન, કબ્રસ્તાન નહીં, કબ્રસ્તાન કહો એક નામ એવું આપી શકું. હા, એટલે ઈ જ પછી કહીએ કે દીવા દાંડી છે અને ફોર્ટમાં ફરવા જેવું છે એમ, પણ તડકાના લીધે મજા નહીં આવતી, બાકી બહુ સરસ છે. હા, હું એ જ કહું છું કે તમે ફરવા આવો ને તો 4 વાગે તમે આવો ને તો બધા પોઈન્ટ લઈ જજો, કે એવું કઈ નથી. 4 વાગે જેને આવો, લોકેશન માટે જવું હોય, ફોટોગ્રાફી માટે, ફોટોગ્રાફી, હા તો ત્યાં જવાય ચોક્કસ 110%. હા ત્યાં જવાય. અને 4 વાગે તમે આવો ને તો આરામથી બધા સ્થળ લઈ શકો, પણ અમારે પાસે ટાઈમની થોડી કમી છે એટલે અમે હવારના નીકળી ગયા છે. બાકી તમે 4 વાગે આરામથી આવો ને તો તમે બધા સ્થળ લઈ શકો, ફરવાની મજા આવે તમને આ વધારે. શિયાળો છે ને ગરમીમાં અત્યારે એટલા હેરાન થઈ ગયા છે. માની લો કે ઉનાળામાં તમે વેકેશનમાં આવો છો, ભૂલે ચૂકે પણ બપોરના ટાઈમે ના જ આવતા, હા, અને તમને મજા જ નહીં આવે બિલકુલ. ઉનાળામાં બપોરના ટાઈમે ભલે પવન ઠંડો હોય, પણ તડકાના લીધે તો કંટાળો જ આવી જાય. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે નાગવા બીચ ઉપર. 2 વાગ્યા છે અત્યારે. બધા અલગ અલગ, હું અહીંયા બેઠી છું. જઈ દેખાય છે નહીં દેખાય, જો દેખાય પાછો અહીંયા બેઠા છે. સત્યમ કુમાર અહીંયા બેઠા છે. જાનવી નન્વેસ્તાન બધા બતાવું. તડકો છે એટલે જ નહીં મજા આવતી. ચલો બતાવું બધા ક્યાં છે. જાનુ અહીંયા રમે છે, અન્વેષા, દેવ ને રુદુ બધા અંદર ગયા છે નાવા. એ અહીંયા રમે છે. તમે અહીંયા જો અત્યારે બહુ પબ્લિક નહીં દેખાતી. પેલી બાજુ બધી રાઇડ્સ ને બધું છે. ઓ હા, ચલો ભાઈ ફોન અંદર મૂકું છું, પાકી અહીં મૂકી દો. સાગર કિનારે મકાઈ કા ભુટ્ટા ખાને. ભાઈ અહીંયા જો અમારા છોકરા અહીંયા જો પ્રવાસ આવ્યો છે, અને અહીંયા મકાઈ ખાવી છે, ગરમ છે પણ ઠંડી કરવા મૂકી છે ને. જો કેટલા પ્રવાસ આવ્યો છે, છોકરા બધા ગાંડા થયા છે દરિયો જોઈને. જો અને અહીંયા અમારા છોકરા ગાંડા થયા દરિયો જોઈને. હા, અને હું નાહી લીધી ને જો મારી હાલત કેવી થઈ ગઈ. નાહી તો લીધી, આખી પલ્લેલી છું બધું, પણ થેલો ભરીને હું આ થેલો ભરીને લાવી. થેલો ભરીને તો લાવી, જયના, અન્વેષા, જાનવીના બધાના કપડાં નાખ્યા, સ્વેટર નાખ્યા, બધું નાખ્યું, પણ મારા કપડાં બદલાવાના નાખવાના ભૂલી ગઈ, એટલે હવે હું ભીના કપડે જાય. અને અહીંયા વ્યવસ્થા છે, જો કોઈને મીઠા પાણી નાહવું હોય ને તો અહીં વ્યવસ્થા છે, પણ 50 રૂપિયા લે છે પર પર્સનના. હો, એક જણાના નાવાના 50 રૂપિયા લે છે. બહુ નાહ્યા છે અમે ભાઈ દરિયે, નીકળતા જ નથી. જો બતાવું, અહીં જો ખાડો કર્યો છે ને ડોલ લીધી છે ને ડોલથી પાણીથી ભરે છે હવે એ લોકો. હવે બીચમાં પબ્લિક દેખાય છે અત્યારે. જો પેલી બાજુ બધા હવે દેખાય છે માણસો. નાગવા બીચ અમે પહોંચી ગયા અને બહુ નાહ્યા. સાંજ પડી ગઈ, લગભગ અમે 2-2:30 વાગ્યાના પહોંચ્યા હતા, તો
5:30-6 વાગ્યા સુધી નાહ્યા. અને અહીંયા બધી રાઇડ્સ ને એવું બધું છે, પણ એ બાજુ નવાય એવું નથી, એટલે નાહવું હોય તો થોડુંક દૂર જ આવવું પડે. અહીંયા તમને બધી રાઇડ્સ એ મળશે, બરાબર. અમે એકેય રાઇડ્સમાં બેઠા નહોતા, અમારે તો છોકરાઓને નાહવામાંથી જ ઊંચા નહોતા આવતા, એટલે બહુ દરિયામાં નાહ્યા. અને અહીંયા સુવિધા તમને નાહીને પછી જે નાહવું હોય તમારે મીઠા પાણી, તો એ પણ મળી જાય. તો ચોક્કસ આવજો એક વખત. દીવ, નાગવા, ગંગેશ્વર ઘણું બધું ફરવા જેવું છે અને ખરેખર મજા આવે એવા સ્થળો છે. અને મારો આ વિડીયો કેવો લાગ્યો હોય પ્લીઝ કમેન્ટ કરીને કહેજો મને. અને આખો વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ.